ચલો ગુડ મોર્નિંગ. તો કાલે આપણે વિદ્યુત ક્ષેત્ર છે એની વિશે જોયું હતું કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું, તો કે વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્ર કહે છે. કાલે આપણે વાત કરી હતી કે કોઈ પણ સ્ત્રોત હોય તો એની આજુબાજુ અમુક વિસ્તાર પૂરતી એમની અસર પ્રવર્તી હોય છે. જેટલા વિસ્તાર સુધી એની અસર પ્રવર્તી હોય એને એમનું ક્ષેત્ર કહેવાય. જેના ઉદાહરણ તરીકે આપણે જોયું હતું કે દળ હોય તો દળની આજુબાજુ જેટલા વિસ્તાર પૂરતી એમની અસર પ્રવર્તી હોય એ વિસ્તારને આપણે શું કહીએ, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. ચુંબક હોય તો એની આજુબાજુ જેટલા વિસ્તારમાં એની અસર પ્રવર્તી હોય એને ચુંબકીય ક્ષેત્ર. એવી જ રીતના કોઈ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્ર હોય તો એની આજુબાજુ જેટલા વિસ્તારમાં એની અસર પ્રવર્તી હોય એને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. આપણે કાલે વાત કરી હતી કે ભાઈ આ ક્ષેત્ર દેખાતા નથી, તો કોઈ દેખાતું હોય એવા ક્ષેત્રનું ઉદાહરણ લઈએ તો એના માટે આપણે ઉદાહરણ લીધું હતું લેમ્પનું, કે કોઈ જગ્યાએ લેમ્પ ચાલુ કરવામાં આવે તો એની આજુબાજુ જેટલા વિસ્તારમાં પ્રકાશ દેખાય એનું ક્ષેત્ર કહેવાય. બરાબર. તો આમ વિદ્યુત ક્ષેત્રને સમજવા માટે આપણે વાત કરી હતી કે ચલો કોઈ એક વિદ્યુત ભાર તંત્ર છે જેનો વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ. હવે આ કેપિટલ ક્યુના આજુબાજુ જેટલા વિસ્તારમાં એની અસર પ્રવર્તી હશે એને એનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો અહીંયા બીજો કોઈ ક્યુ જેટલો વિદ્યુત ભાર જો એના ક્ષેત્રની અંદર આવશે તો એના ઉપર બળ લાગશે, પણ જો એની બહાર હશે તો બળ લાગશે નહીં. આમ બળ એ વિદ્યુત ક્ષેત્ર છે એના માધ્યમ દ્વારા લાગે છે, જેનો સૌ પ્રથમ ખ્યાલ કોણે આપેલો, ફેરાડેએ. જેને સમજવા માટે આપણે કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર લીધો, એનાથી આર અંતરે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર, બંને આર અંતરે છે. આથી કુલમના નિયમ અનુસાર એના ઉપર લાગતું બળ સદિશ એફ બરાબર 1/4πε0 કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. હવે જો અહીંયા આપણે જે બહારથી સ્મોલ ક્યુ વિદ્યુત ભાર લાવ્યા છીએ એને દૂર કરવો હોય, એટલે કે એનાથી સ્વતંત્ર પદ બનાવવું હોય તો આપણે એને ક્યુ વડે ભાગી દઈએ તો E = શું બની જાય, એફ અપોન ક્યુ. તેથી 1/4πε0 કેપિટલ ક્યુ સ્મોલ ક્યુમાંથી સ્મોલ ક્યુ દૂર થઈ જશે અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. આપણે કીધું હતું કે આર કેરેટ એકમ સદિશ છે, તેથી એને સદિશ આર અપોન એનું મૂલ્ય પણ લખી શકાય. તેથી E બરાબર શું આવ્યું હતું કે ક્યુ અપોન આર ક્યુબ ઇન્ટુ સદિશ આર. વધારાની અંદર આપણે જોયું હતું કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. સદિશ હોય તો સ્વાભાવિક છે એની દિશા જોઈએ, તો એની દિશા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં હોય. એનો એકમ તો કે એફ અપોન ક્યુ એટલે ન્યૂટન પર કુલમ. બીજો આપણે બીજા ચેપ્ટરમાં શીખીશું વોલ્ટ પર મીટર, એના ઉપરથી આપણે એનું પારિમાણિક સૂત્ર જોયું હતું. અને ખાસ યાદ રાખેલું કે E = એફ અપોન ક્યુ. તેથી કોઈ ક્યુ જેટલો વિદ્યુત ભાર E જેટલા ક્ષેત્રમાં દાખલ થાય તો એના પર લાગતું બળ F = QE. બીજા નંબરમાં બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E = KQ અપોન આર સ્ક્વેર. તેથી અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r² અનુસાર બદલાય. ખાસ યાદ રાખજો. આના ઉપરથી એની વ્યાખ્યા છે આપણે એવું આપેલું કે કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આજુબાજુના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે રહેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર જોયા પછી આપણે એમની લાક્ષણિકતાઓની વાત કરેલી. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ છે એની અંદર આપણે એની 4 લાક્ષણિકતાઓ જોઈ હતી. પહેલી લાક્ષણિકતામાં આપણે કીધું હતું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. તો એમાં જે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રને ઉત્પન્ન કરે છે તેને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય, અને જે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરવા માટે વપરાય તેને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. અહીંયા સ્ત્રોત વિદ્યુત ભાર તરીકે કેપિટલ ક્યુ અને પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે સ્મોલ ક્યુ છે. ખાસ યાદ રાખવાનું કીધું હતું કે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય શક્ય તેટલું નાનું હોવું જોઈએ, એટલે કે Q → 0. બીજી લાક્ષણિકતામાં આપણે વાત કરી હતી કે E = F અપોન સ્મોલ ક્યુ થાય. એનો મતલબ સ્મોલ ક્યુ છે એ દૂર થઈ જાય. એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર છે સ્મોલ ક્યુ પર આધારિત નથી, પરંતુ સ્મોલ ક્યુના સ્થાન એટલે કે સદિશ આર પર આધારિત છે. તેથી જો ક્યુનું મૂલ્ય જુદા જુદા સ્થાને લઈએ આપણે
તો ઈનું મૂલ્ય કેવું મળશે? જુદું જુદું. ત્રીજી વાત કરી હતી કે જો કોઈ ધન વિદ્યુત ભાર હોય તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર આવતી દિશામાં, અને જો ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં હોય. છેલ્લા લાક્ષણિકતાની અંદર વાત કરી હતી કે ઈ ચલે છે 1/r². તેથી કોઈ વિદ્યુત ભાર તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ આર સમાન હોય તેવા દરેક અંતરે ઈ પણ સમાન થશે. તેથી આપણે કોઈ બિંદુવત વિદ્યુત ભાર ક્યુ છે એને કોઈ ગોળાના કેન્દ્ર ઉપર લઈ અને જો આર ત્રિજ્યાનો ગોળો દોરવામાં આવે તો તે દરેક બિંદુએ ઈનું મૂલ્ય સમાન હોય છે. બરાબર ને? તો હવે આપણે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત ક્ષેત્રની વાત કરવી છે. ચલો, તો બિંદુવત વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો ફર્સ્ટ યામાક્ષ પદ્ધતિ લઈએ કે ચલો આ કોઈ યામાક્ષ પદ્ધતિ છે જેમાં ઉગમ બિંદુ ઉપર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે કે જેના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એનાથી આર અંતરે કોઈ બિંદુ પી પાસે આપણે સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર લઈએ તો આપણે ભણી ગયા એ પ્રમાણે કે ભાઈ કેપિટલ ક્યુ જેટલા વિદ્યુત ભારથી સ્મોલ આર અંતરે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તેથી કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ બંને આર અંતરે છે. તેથી કુલમના નિયમ અનુસાર તેમની વચ્ચે લાગતું બળ જે આપણને આવડે છે સદિશ એફ બરાબર કે લખો અથવા તો 1/4πε0 Q1 એટલે કેપિટલ ક્યુ, Q2 એટલે સ્મોલ ક્યુ અપોન r² અને સદિશ સ્વરૂપે દર્શાવ્યું છે એટલે r². હવે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા પ્રમાણે આપણે જાણીએ E F/સ્મોલ ક્યુ. તો F/સ્મોલ ક્યુ લઈશું એટલે આપણે જાણીએ કે અહીંયા સ્મોલ ક્યુ ઉડી જશે એટલે બાકી શું રહેશે? 1/4πε0 કેપિટલ ક્યુ અપોન r² ઇન્ટુ r², જેને તમે આમ પણ લખી શકો 1/4πε0 કેપિટલ ક્યુ r² છે અને સદિશ r અપોન એનું મૂલ્ય લખીએ એટલે અહીંયા મૂલ્ય એક વધી જાય એટલે r³ ઇન્ટુ સદિશ r. તો આ થઈ ગયું બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે વિદ્યુત ભારોના તંત્રના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોઈએ. ચલો, તો વિદ્યુત ભારોના તંત્રના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર માટે આપણે એક કરતાં વધારે વિદ્યુત ભારો લેવા પડે. તો આપણે અહીંયા ધારો કે n વિદ્યુત ભાર લઈએ તો વિદ્યુત ભાર છે Q1, Q2 અપ ટુ Qn બરાબર, જેમના સ્થાન સદિશ અનુક્રમે R1, R2 અપ ટુ Rn છે. તો આપણે કોઈ બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ શોધવું છે. તો દેખો બિંદુ Pની સાપેક્ષે Q1નો સ્થાન સદિશ શું થશે? R1P. એવી જ રીતના Q2નો Pની સાપેક્ષ સ્થાન સદિશ શું થશે? R2P. એવી જ રીતના Q3 છે એમનો આમની સાપેક્ષ સદિશ R3P અને Q4 છે એમનો Pની સાપેક્ષ સ્થાન સદિશ R4P. આવો કદાચ nમો વિદ્યુત ભાર હોય તેનો સ્થાન સદિશ શું થશે? RnP. બરાબર. અહીંયા આપણે બધા જ વિદ્યુત ભારોને ધન લઈએ. ધન હોય એટલે આપણે જાણીએ કે અહીંયા કોઈ જો આપણે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકેલો હોય તો બધાની દિશા છે 12 તરફની, એટલે કે આ દિશા થશે E1ની, E2ની, E3, E4 અને આવું કદાચ n હોય તો En. તો આવા દરેક બિંદુ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી અને આપણે ભણી ગયા છીએ શું લેવાનું? સંપાતપણાનો સિદ્ધાંત. એટલે મળી જાય P પાસે વિદ્યુત ભારોના તંત્રના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બરાબર. તો પહેલાં આપણે લઈએ કે R1 સ્થાન સદિશ ધરાવતા Q1 વિદ્યુત ભારના લીધે બિંદુ P આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હમણાં આપણે શીખી ગયા એ પ્રમાણે E1 શું થશે? 1/4πε0 Q1 અપોન હમણાં આપણે કીધું હતું r² ઇન્ટુ r². તો અહીંયા R1 છે એની જગ્યાએ R1P².
ઇન્ટુ R1P કેરેટ આવડે. ચલો આ જ રીતના તમે મને Q2ના લીધે કહેશો કે R2 સ્થાન સદિશ ધરાવતા વિદ્યુતભાર Q2ના લીધે બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર બોલો શું થશે? હા બોલો. હા 1/4πε0 Q2 અને એનો સ્થાન સદિશ છે R2P તો R2P² ઇન્ટુ R2P કેરેટ બોલો. છે ને એકદમ સહેલું. તો આવું તમે એનમાં માટે લો તો Rn સ્થાન સદિશ ધરાવતા Qn વિદ્યુત ભારના કારણે P આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જેને નામ આપી દઈએ En તો શું આવશે? 1/4πε0 વિદ્યુત ભાર કયો છે? Qn. P સુધીનું અંતર શું કહેવાય? Rnp કેરેટ મૂલ્ય છે એટલે સ્ક્વેર ઇન્ટુ Rnp કેરેટ. તો આ દરેક વિદ્યુત ભારના લીધે બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર થયું. આપણે જોઈએ છીએ સમગ્ર તંત્રના લીધે P આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો એના માટે કોણ આવશે? સંપાતપણાનો સિદ્ધાંત. તો સંપાતપણાનો સિદ્ધાંત આપણે જે બળમાં ભણી ગયા એવી જ રીતના વિદ્યુત ક્ષેત્રમાં પણ છે કે કોઈ પણ બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો. ખાસ યાદ રાખજો સદિશ સરવાળો. તો અહીંયા બધાના મૂલ્ય મૂકી દઈએ તો આપણે જાણીએ એ પ્રમાણે શું થશે? 1/4πε0 Q1 upon R1P² ઇન્ટુ R1P કેરેટ પ્લસ 1/4πε0 Q2 upon R2P² ઇન્ટુ R2P કેરેટ પ્લસ અપ ટુ 1/4πε0 Qn upon Rnp² ઇન્ટુ Rnp કેરેટ. હવે આપણે ભણી ગયા એ પ્રમાણે આટલું લાંબુ ના લખવું હોય તો આપણે ગણિતનો ઉપયોગ કરી શકીએ કે બધાની અંદર કોમન છે 1/4πε0 આ બધા સરવાળામાં છે એટલે શું આવે? સિગ્મા. ક્યાંથી સ્ટાર્ટ થાય? 1થી. તો I = 1 ક્યાં સુધી? n સુધી. Q1 Q2 અપ ટુ Qn એની જગ્યાએ શું લખી શકાય? Qi. નીચે R1P R2P અપ ટુ Rnpની જગ્યાએ શું લખી શકાય? RIP નો સ્ક્વેર અને એવી જ રીતના RIP કેરેટ. તો આ મળી ગયું વિદ્યુત ભારોના તંત્રના કારણે કોઈ બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બરાબર. પરંતુ આપણે દાખલામાં જ્યારે આનો ઉપયોગ કરીશું તો હંમેશા આ જ રીતના કરીશું કે 3 વિદ્યુત ભાર હોય તો ત્રણેય વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર લઈ અને સંપાતપણાનો સિદ્ધાંત એટલે કે E1 + E2 + E3 કરીશું. બરાબર. તો આમ એકદમ સહેલી રીતે આપણને કોઈપણ તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મળી જશે. તો હવે આને આધારિત ઉદાહરણો જોઈશું આપણે. ઉદાહરણ 1.8 અને ઉદાહરણ 1.9.